more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, કનેક્ટ ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું વસીમ મલેક. વિસ્તૃત સમાચાર પહેલા આવો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ સિવિલમાં સત્તાધીશોની એક મોટી બેદરકારી. ગંદકીયુક્ત પાણી પીવા દર્દીઓ મજબૂર. જમીન ફાળવણી મામલે હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘરે સીબીઆઈના દરોડા. આતંકી ફંડિંગ મામલે એનઆઈએની ટીમે નાખ્યા દક્ષિણ ગુજરાતમાં ધામા. વડોદરામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધીંગાણું. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન ભરશે ઉડાન. ઉડ્ડયન મંત્રીએ કરી જાહેરાત. તો હવે સમાચાર વિસ્તારથી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશોની એક મોટી બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના પાણીના કુલરમાં વંદા અને ગંદકી દેખાતા દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ભરૂચ સિવિલમાં સત્તાધીશોની એક મોટી બેદરકારી સામે આવી છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ અનેકવિધ વિવાદોમાં સપડાયેલી રહી છે, જેમાં નર્સિંગ સ્ટાફ હોય કે ડૉક્ટરનું બિહેવિયર કે પછી હોય પાર્કિંગનો મુદ્દો. ગંદકીની દવાઓની ઉપલબ્ધિની વાત તો હજુ બાજુ પર જ છે, ત્યારે પ્રજાના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય તેમ આ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીના કુલરમાં વંદાઓ જીવાતોનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. અધધ ગંદકીના કારણે સિવિલમાં દાખલ થયેલ દર્દીઓનું આરોગ્ય વધુ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ કોઈકે ખોલી નાખ્યું એક દિવસ પહેલાં, આજે ખોલ્યું હોય ખબર નહીં, પણ એમાં એને લીધે જીવાત જવાની ચાન્સીસ રહી ગયેલા છે. હા, મચ્છરો છે એના માટે અમારે અત્યારે ટ્રાય કરી છે કે જે મોસ્કીટો નેટ આવે એને લગાવવાની માટે પ્રયત્ન ચાલુ છે. તપાસ માટે એટલે અમે દરરોજ રાઉન્ડ લઈએ છીએ અને એને ચેકિંગ કરતા જ હોય છે. અને ફ્રિકવન્ટલી અમે જે હાઇપોક્લોરાઇડ પાવડર છે, બ્લીચિંગ પાવડર છે એ અને જે સોલ્યુશન છે એના પાવડર સેનિટેશન માટે નાખીએ. એ લોકોને અમે મેમો આપી ખુલાસા માગીશું અને એના માટે આપણે ભવિષ્યમાં ન થાય એના માટે તાકીદ કરીશું. ત્યારે જો આ કોઈ દર્દીને એની આડઅસર થાય તો એનો જવાબદાર કોણ, એ એક મોટો સવાલ ઊભો થયો છે. તો આ તરફ જમીન ફાળવણી મામલે હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના રોહતક નિવાસ સ્થાને આજે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ પાડેલા દરોડા સમયે પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા તેમના નિવાસ સ્થાને જ હાજર હતા. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘરે દરોડા સમયે મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર હતા. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ દ્વારા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અન્ય વિરુદ્ધ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બાબત 2004 થી 2007 વચ્ચેની જમીન ફાળવણીને લઈને છે. આ દરોડા હરિયાણા અને દિલ્હીમાં 30 થી વધારે જગ્યાઓ પર પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર ઘણા મામલે ઇન્ક્વાયરી કરવામાં આવી છે. હરિયાણામાં પંચકુલામાં પ્લોટ ફાળવણી મામલે ગત દિવસોમાં સીબીઆઈને ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી મળી હતી. નોંધપાત્ર છે કે હુડ્ડા પર ચાર્જશીટ દાખલ કરવા માટે રાજ્યપાલની મંજૂરી લેવી ખૂબ જરૂરી હતી, જેના કારણે તેમાં મોડું થઈ રહ્યું હતું. પંચકુલા મામલા સિવાય ભૂપેન્દ્રસિંહ પર ગુડગાંવમાં જમીન ફાળવણી પર પણ એક મામલો ચાલી રહ્યો છે, જેમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. તો આ તરફ આતંકવાદી સંગઠનો માટે કરવામાં આવતા ફંડિંગ મામલે એનઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં એનઆઈએ દરોડા પાડ્યા છે. આતંકવાદી સંગઠનોને કરવામાં આવતા ફંડિંગ મામલે એનઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં એનઆઈએ દરોડા પાડ્યા છે. અહીં ફ્લાય એ એન્સાનિયર ફાઉન્ડેશન દ્વારા ફંડિંગ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે. તપાસ દરમિયાન એનઆઈને કેટલાક નાણાકીય વ્યવહારના દસ્તાવેજો પણ મળ્યા છે. તો આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. તો આ સમગ્ર ફંડિંગ દુબઈથી કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે. આ મામલે સુરતના વેપારી નદીમ પાનવાલાની બેંક વિગતો મેળવવામાં આવી છે અને નાણાકીય વ્યવહારના દસ્તાવેજોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો વલસાડના આરીફ નામના શખ્સને એનઆઈએ દિલ્હીની કચેરીમાં હાજર રહેવા માટે ફરમાન જારી કર્યું છે. આ સમગ્ર ખુલાસો જયપુરથી ઝડપાયેલા મોહમ્મદ હુસેનની પૂછપરછમાં થયો છે. તો આ હવાલા કૌભાંડમાં 8 લોકોની સંડોવણીના પણ પુરાવા સામે આવ્યા છે. તો આ તરફ વડોદરામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. વડોદરા તાલુકાના અજોડ ગામે પોલીસ દ્વારા દેશી શરાબના અડ્ડા પર દરોડો કરવા જતા પોલીસ અને બુટલેગરો વચ્ચે અથડામણ થઈ હતી. જ્યારે બુટલેગર પરિવારો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાતા પોલીસે 25 ઉપરાંત લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે. વડોદરા શહેર નજીક આવેલા અજોડ ગામે ગત સાંજે તાલુકા પોલીસ બાતમીના આધારે શરાબની હાથડીઓ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન ગ્રેન્જીનગર વસાહતમાં પ્રવેશતા પોલીસને રોકવા સ્થાનિક બુટલેગરોનો ટેકેદારો અને પરિવારજનોએ પોલીસ તરફ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે બનાવને પગલે પોલીસને સ્થળ પરથી પરત નીકળી જવું પડ્યું હતું. ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડાને કરવામાં આવતા વધુ પોલીસ કાફલો અજોડ ગામે ધસી આવ્યો હતો અને હુમલો કરનાર બુટલેગરોની ધરપકડ માટે વસાહતના તમામ ઘરોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
સમગ્ર ઘટનામાં પોલીસે 25 ઉપરાંત હુમલાખોરો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન ઉડાન ભરશે। ઉડાન યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે રાજ્ય સરકારે 6 થી 9 સીટરના સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલીતાણા શેત્રુંજી ડેમ સુધીનું સી પ્લેનનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કર્યું છે। આ સાથે ગુજરાત અને રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટે બીજા 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ 2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે। તો આ તરફ જામનગરમાં દેશી હાથ બનાવટના બોમ્બ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં બરડાઈ બ્રાહ્મણની વાડી નજીક દેશી હાથ બનાવટનો બોમ્બ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। રામભાઈ નામના કૃષ્ણનગરના રહેવાસીએ બોમ્બ અંગે પોલીસ વિભાગને જાણ કરતા તાત્કાલિક પોલીસે વિસ્તાર કોર્ડન કરી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને જાણ કરી હતી। યુદ્ધના ધોરણે બંને સ્ક્વોડ ઘટના સ્થળ પર જઈ તપાસ હાથ ધરતા બોક્સમાં સુતરી બોમ્બનો જથ્થો, બેટરી અને ઘડિયાળ મળી આવ્યા હતા। કોઈ ટીખળખોર તત્વો દ્વારા આ પ્રકારે બોમ્બ બનાવી છોડી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ પોલીસ લગાવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ વડા શરદ સિંગલ અને ડીવાયએસપી અજયસિંહ જાડેજા સ્થળ પર દોડી જઈ તપાસ કરી હતી અને બોમ્બનો કબજો લઈ વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો। ભરૂચના પત્રકાર એસોસિએશન BAGA મારફતે જય હો નામથી એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ ખાતે BAGA ભરૂચ ડિસ્ટ્રિક્ટ એક્ટિવ જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા જય હોના નામથી સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિના ગીતો ગવાયા હતા। આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન, ભાજપના નેતા મહેન્દ્રસિંહ કંસારા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચના નામાંકિત પત્રકારોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી દેશ અને દુનિયાના નવા અપડેટ માટે આપ લોગોન કરો www.connectgujarat.com। મને રજા આપશો। નમસ્કાર।